અમદાવાદમાં સમન્વય પરિવાર દ્વારા તપવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત હતા। બ્રહ્મલીન પદ્મશ્રી સત્યામિત્રાનંદ મહારાજનો 93મો પ્રાગટ્ય દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન થયું હતું અને આ કાર્યક્રમ 22 જિલ્લાના વાલ્મીકી સમાજના સંતો મહંતો સન્માનમાં યોજાયા હતા। આ સાથે જ રાજ્યસભાના સાંસદ અને ધારાસભ્ય પણ ખાસ ઉપસ્થિત હતા। વાલ્મીકી સમાજમાં રહેલા દૂષણો દૂર કરવા અને સાક્ષરતા દર વધારવા માટે પણ આહવાન કરવામાં આવ્યું। સારણાથી લઈને સાયન્સ સુધી દરેક સમાજ આગળ વધે તેવો પ્રયાસ આગામી દિવસોમાં કરવામાં આવશે। આજે આયોજન કરવામાં આવ્યું છે સમન્વય પરિવાર તરફથી। ખરેખર તેઓ ધન્યવાદની પાત્ર છે કે આજે ગુજરાતના સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી દૂર દૂરથી સંતો મહંતો અત્રે પધારેલ છે અને દરેકને સાલ અને એમને ખૂબ સન્માનથી આનંદથી જમાડી આનંદથી બધાને અહીંયા એમનું સન્માન કરવામાં આવ્યું છે। તે બદલ ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદને પાત્ર છે। અમારું જે ટ્રસ્ટી મંડળ અને અમારા કાર્યકર્તા દેવ દુર્લભ છે। બધા જ લોકો તન મનથી કામ કરી રહ્યા છે છેલ્લા કેટલાય વખતથી। એટલે આ તો બીજું સંમેલન છે અમારું। 10 વર્ષ પહેલાં પહેલું સંમેલન હતું। એ વખતે પણ બધા જ લોકો કામે લાગેલા અને વાલ્મીકી સમાજના કાર્યકર્તાઓ જ આ આયોજનમાં લાગેલા। એટલે એની સફળતા માટે અમને કોઈ શંકા નહોતી। આ વર્ષે પણ એને થોડુંક અમે આગળ વધાર્યું છે। એમના અખિલ ભારતીય અધિકાર જે છે એ પણ આવ્યા છે। આજે રવિન્દ્રનાથ ટાગોર ઓડિટોરિયમ હોલ ખાતે ભવ્ય સંત सम्मेलन देश के लिए तपवंदना कार्यक्रम पूरा भारतમાંથી સાધુ સંતો ગાદીપતિશ્રીઓ મહંતશ્રીઓ કોટવાલશ્રીઓ ભાવિક ભક્તશ્રીઓ અને સામાજિક રાજકીય આગેવાનશ્રીઓના એક જેને કહેવાય કે સંગમ। આજ રોજ અમદાવાદ સ્થિત સ્વામી સત્યમિત્રાનંદ ગિરિજી મહારાજ કે જેમણે હરિદ્વારની અંદર ભારત માતા મંદિરની સ્થાપના કરી હતી, એમનું ગુજરાતનું એકમ એટલે કે ગુજરાત સમન્વય પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વાલ્મીકી સમાજના ઉત્થાન માટે ખૂબ બધા પ્રયત્નો કરવામાં આવે છે। આધ્યાત્મિક ચેતનાના અપૂર્વ ધની અને ભારત માતા મંદિરના સ્થાપક સત્યમિત્રાનંદજી ગિરી મહારાજનો આજે પ્રાગટ્ય દિન છે। તેમના કાર્યોની સુવાસ આજે આપણને સૌને અહીં એક સાથે લઈ આવી છે। સ્વામી સત્યમિત્રાનંદજી ગિરી મહારાજનો પ્રાગટ્ય દિવસ ઉજવવો એ તેમને આપણી યથોચિત ભાવાંજલિ છે।